આજકાલ YouTube પર ટેકના ટ્રેન્ડિંગ वीडियो જોઈએ ને તો એકલા આવા જ वीडियो દેખાય છે कि 1000 सब्सक्राइबर कैसे करें, 4000 घंटे का वॉच टाइम कैसे पूरा करें, शॉर्ट्स पर व्यू कैसे लाए, अगर नहीं आए तो मैं अपनी YouTube चैनल बंद कर दूंगा। कौन है ये लोग, कहां से आते हैं? હવે આ ટેકનિકલ યોગી મનોજ ડે YouTube વાલે બાબા આવા મોટા મોટા યુટ્યુબર જ્યારે આપણને આવું કહે ને ત્યારે તો સમજ્યા, પણ જેની ચેનલ ખોલી અને 6 મહિના ન થયા હોય અને એના પોતાના સબસ્ક્રાઇબર 150 થી ઉપર ન હોય ને ઈ પાછા આપણને શીખવાડે કે 1000 સબસ્ક્રાઇબર કેસે કરવાના। હવે તું તારું કર ને ભાઈ પહેલા। મોટા યુટ્યુબર આપણને એમ કહેતા હોય છે કે ऐसे अपना चैनल का SEO बनाइए, ऐसे अपना वीडियो में ऐसे थंबनेल लगाइए, ऐसे टैग लगाइए, ऐसे डिस्क्रिप्शन लिखे। समझ रहे हो ना? ઈ કે ઈ પ્રમાણે આપણે બધું કરીએ, ઈ કે ઈ પ્રમાણે આપણે ડિસ્ક્રિપ્શન લખીએ, ઈ કે ઈ પ્રમાણે આપણે ટેગ નાખીએ, ઈ કે ઈ પ્રમાણે આપણે ચેનલ અને આપણા વિડીયોનો SEO કરતા હોઈએ અને પછી ઈ એમ કે હવે આ એટલું કરો એટલે તમારા વિડીયોમાં વ્યૂ આવે જ તે। પણ ભાઈ તારી ચેનલ સેટ થઈ ગયેલી છે એટલે તારામાં મિલિયનમાં વ્યૂ આવે છે, અહીંયા ભાઈ અમારે 1000 માં વ્યૂ લાવતાય ફીણ આવી જાય છે। अरे कहना क्या चाहते हो? YouTube ऊपर वीडियो तो एवा आता है कि 1 घंटे में अपना शॉर्ट वायरल कीजिए, 4000 घंटे का वॉच टाइम पूरा कर दीजिए, 2 दिन में 1000 सब्सक्राइबर कर दीजिए, एक दिन में अपना 1 मिलियन सब्सक्राइबर कर दीजिए। હવે આ બધું જોઈને આપણને ઈ જ વાતનું ટેન્શન આવી જાય છે કે આ સાલું બધાને થઈ જાય છે, આપણે જ નથી થતું ને આપણામાં જ કંઈક લોચો છે। એકવાર ટાઈમ પાસ કરવા માટે ચેનલ શરૂ તો કરી દઈએ છીએ, પણ એકવાર ચેનલ શરૂ થાય ને એટલે ચેનલને એસ્ટાબ્લિશ કરવા માટે એની પાછળ ટાઈમ પાસ નહીં, ટાઈમ સ્પેન્ડ કરવો પડે છે। अच्छा, हमको सिखा रिया है। બધાને એમ હોય છે કે એકવાર YouTube ઉપર ચેનલ શરૂ કરો ને એટલે ડોલરમાં આપણે ઇન્કમ છાપવાની, पैसा ही पैसा होगा। પણ એવું કાંઈ નથી ભાઈ। તમારી ચેનલ એસ્ટાબ્લિશ થાય ને પછી જ થાય છે બધું, આમ નામ કાંઈ થતું નથી। એકવાર તમારી ચેનલ એસ્ટાબ્લિશ થાય પછી તમારે કાંઈ વાંધો નથી। भाई मजा आया। તમે હરખમાં આવીને કોમેડી ઉપર તમારું YouTube ચેનલ તમે શરૂ કરી દો, પછી 2 મહિના સુધી ચેનલ ચાલે છે અને પછી છે ને આપણી પાસે મટીરીયલ જ પૂરું થઈ જાય એટલે मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। એટલે YouTube માંથી તે વિડિયો ગોતવાના અને આપણે અહીંયા બનાવીને અપલોડ કરવાના। એટલે YouTube તો એવું છે કે અહીંથી માલ લીધો અને અહીંયા વેચ્યો, આવું છે।